નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે મગફળીની ઉપર જે આફત આવી છે, જે સંકટ આવ્યું છે અને આપણો ખેડૂત મગફળીના પાક સામે, એના રક્ષણ સામે ગોઠણિયાભર લડાઈ લડી રહ્યો છે અને તેમ છતાં લડાઈની અંદર જીત નથી થતી. જીત કેવી રીતના મેળવી શકાય એ વિષય ઉપર, એટલે કે મગફળીમાં આવતી કાળી અને સફેદ ફૂગ, હવે એને કરો બાય બાય. કારણ કે હવે એનો બાય બાય કરવાનો સમય આવી ગયો છે. જો આ કાળી અને સફેદ ફૂગ આપણા એટેક કરશે તો આપણા પાછળ કાંઈ નહીં વધે. એટલે આના માટે થઈને ખાસ આપણે જાણવાનું છે કે આપણી મગફળીની અંદર કાળી અને સફેદ ફૂગના નિયંત્રણ માટે અત્યારે ખેડૂત કેવી કાળજી રાખવી જોઈએ. દોસ્તો, ખાસ ધ્યાને રાખજો, આજકાલનો સમય તમારા માટે બહુ વિકટ ઉભો થતો જાય છે. એટલે ખાસ પેલું તેનું ફેલાવાનું કારણ જાણી લો કે આ કાળી ફૂગ અત્યારે વિકરાળ સ્વરૂપ લેવાનું કારણ શું. તેનું પહેલું કારણ અલ નીનોની અસરના કારણે વરસાદ ઘટ્યો, હવામાનની અંદર પલટવાર આવે, તાપમાનમાં એકદમ વધારો થયો, હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ ઘટ્યું, ભેજ ઘટે અને તાપમાન વધે, 30 ડિગ્રી કરતા તાપમાન વધી જાય અને 80% કરતા હ્યુમિડિટી જ્યારે ડાઉન જાય ત્યારે કાળી ફૂગ અતિશય રીતે સક્રિય થઈ જાય, જે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી ફેલાય. એના જે કનીડિયા છે, એ કનીડિયા હેવી માત્રાની અંદર સૌથી વધુ માત્રામાં ઉત્પાદન થવા માંડે અને આપણા છોડને છે નબળો પાડે અને છોડ અંતે છે મરી જતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો આનાથી પરેશાન છે. બીજું, બજારની અંદર હવે લેવા જાય કે ભાઈ મારી જેવાને ફોન કરે કે આ કાળી ફૂગ આવી ગઈ, એનો છેલ્લો ઓપ્શન હું, એનો કાંઈ અત્યારે એવો પરિસ્થિતિ નથી ઓપ્શન કે જેને ડાયરેક્ટ એટેક કરી શકાય. પણ બજારની અંદર ઘણી બધી દવાઓ આવે છે જેનાથી કદાચ આપણે એનું નિયંત્રણ કરી શકીએ. પણ બજારમાં જે બેક્ટેરિયાનું ભૂત ધૂણે છે એનીથી સાવધાન, કારણ કે આ તો ભૂત ધૂણે છે. કોઈ ભગવાન, આ બેક્ટેરિયાથી તાત્કાલિક એનું નિયંત્રણ નહીં કરી શકાય. એટલે બેક્ટેરિયા પાછળ ખર્ચો નહીં કરતા એટલો બધો જો અતિશય કાળી ફૂગ આવી ગઈ હોય તો. નહીતર બધા મને એમ કે 3 દી પહેલા સુડોમોનાસ નાખ્યા હતા, ટ્રાઇકોડર્મા નાખ્યું હતું, બેક્ટેરિયા નાખ્યા હતા, પણ રિઝલ્ટ મળતું નથી. રિઝલ્ટ નહીં મળે. તાપમાન વધારે છે, તાપમાન 30 ડિગ્રી કરતા વધી જાય દોસ્તો, ત્યારે તમારી આ કાળી ફૂગનો એટેક વધી જાય, ત્યારે આ બેક્ટેરિયા આપણને એટલું કામ આપતા નથી. એટલે તમારે એની પાછળ ખર્ચો અત્યારે તાત્કાલિક ધોરણથી કરવાનો નથી. ઘણા બેક્ટેરિયા આપે તો મને એવા કેટલા બધાના સવાલ કે અમે ડીએપી ભેગા ભેળવીને આપી દઈએ તો, 20-20-0-13 ભેગા ભેળવીને આપી દઈએ તો. ન આપી શકાય. એનું કારણ છે કે આ જીવતી વસ્તુ છે, પેલું કેમિકલ છે, કેમિકલ સાથે આનું સંયોજન ન થાય એટલે એને ન આપી શકાય. એટલે દેશી ખાતર સાથે જ આપવાના. પણ જ્યારે આપો ત્યારે તમારા ખેતરમાં એટેક એટલો બધો હેવી હોવો જોઈએ નહીં. 1% એટેક હોય ને ત્યારે આને આપી દેવા જોઈએ. ત્યારે 90% જમીનમાં ભેજ રહેવો જોઈએ, હવામાનમાં ભેજ રહેવો જોઈએ, તાપમાન ઓછું રહેવું જોઈએ. એ ખાસ નોંધ લેવાની. હવે 30 ડિગ્રી કરતા ઉપર અને લેવા જાઓ ત્યાં કોઈ ના નહીં પાડે. કારણ કે તમને અત્યારે કેટલા બધા લોકો બેક્ટેરિયાના નામે ધૂણે છે, કેટલી બધી કંપનીઓ બેક્ટેરિયાના નામે ધૂણે છે અને બધા ભૂત ધૂણે છે. એ ખાસ યાદ રાખજો. એટલે એ ભૂતથી સાવધાન. સારા અને સ્ટાન્ડર્ડ અત્યારે જુનાગઢ યુનિવર્સિટી પોતે પેથોલોજી ડિપાર્ટમેન્ટની અંદર વેચે છે, ત્યાંથી લઈને નાખો, તમને ખૂબ સારા પરિણામ મળશે. અલગ અલગ કેવીકે માંથી પણ જુનાગઢ યુનિવર્સિટીના જે કંઈ કેવીકે છે ત્યાંથી પણ એના ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ વગેરે, આ સિવાયના રાઇઝોબિયમ પીએસબી બેક્ટેરિયા છે અવેલેબલ છે. બજાર ભાવમાં તમને પરવડે એ રીતના છે, તો ત્યાંથી તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. એટલે ખાસ તો એનું જો ભૂત ધૂણતું હોય તો આપણે એનાથી સાવધાન રહેવાનું છે. તમારા ખેતરની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગ આવી ગઈ છે ને તમારા છોડવા મરવા માંડ્યા છે, તો આ બેક્ટેરિયા કાંઈ કામ નહીં કરી શકે, એ આઘા જ રહેશે. તો એના માટે એક ઓર્ગેનિક દવા આવે છે, એનું તમે છે એ ઉપયોગ કરી નિયંત્રણમાં લાવી શકો. પણ તાપમાન વધારે હોય તો એ પણ કામ નથી કરતી, તો આપણે કેમિકલ તરફ જઈએ. ઓર્ગેનિક દવાનું તમારે વિશેષ માહિતી જોતી હોય તો અહીંયા આપેલા નંબર ઉપરથી કોન્ટેક્ટ કરજો. ખાસ સફેદ ફૂગ વાળા માટે આ દવા અસરકારક સાબિત થશે, એટલે એનું તમને ઘણો ફાયદો થશે. એટલે એ તમારા માટે ફાયદાકારક નહીં. એમાં એ દવાનું હું તમને ખાતરી આપું કે અટકાવી દેશે. સફેદ ફૂગ હશે તો એ દવા તમારી
100% અક્ષિર તમારી સફેદ ફૂગને અટકાવી દેશે. એટલે એનું નિયંત્રણ કરવું હોય સફેદ ફૂગનું તો અહીંયા આપેલા નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો. બાકી તમારે કેમિકલનો ઉપયોગ કરવો પડશે નહીં. કેમિકલની અંદર અત્યારે અસરકારક રિઝલ્ટ આપતા કેમિકલોની અંદર બજારમાં મળતું થાયોફિનાઇટ મિથાઇલ, જે થાયોફિનાઇટ મિથાઇલ 38% અને એની ભેગું કાસુગામાઇસિન નામની જે દવા આવે છે એ 2.21%. આ અત્યારની અસરકારક કાળી ફૂગની અંદર છે. થોડીક તમને રિઝલ્ટ સારું આપશે. એની ભેગું સ્ટીકર નાખવાનું છે 15 થી 20 ml આ દવા નાખવાની છે, ભેગું સ્ટીકર નાખવાનું છે 5 ml, અને એનો ડોઝ એકલો એની ભેગા કોઈ 05234 બોરોન નાખવાનું નથી. ખાસ યાદ રાખજો, આ એકલી દવાનો છંટકાવ. હા, તમને એવું થાય કે ઈયળનો ઉપદ્રવ છે અથવા તમારે સ્ટીકર તરીકે લીંબોળીનું તેલ વાપરવું છે, હાઈ પાવર લીંબોળીનું તેલ કે જે હાઈ પાવર, જેની અંદર હાથ અડી ગયા પછી 2 દિવસ સુધી હાથ કડવો લાગે, પેનિટેટરનું કામ કરે છે, સ્ટીકરનું કામ કરે છે અને સ્પ્રેડરનું કામ કરે છે, એ નાખી શકાય. એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળી જશે. 30 ml નો ડોઝ એક પંપની અંદર નાખીને રિઝલ્ટ લઈ શકાય. એની સાથે આનું પણ રિઝલ્ટ ખૂબ સારું મળે છે. એટલે કાળી ફૂગના નિયંત્રણ માટે આ તમને સૌથી બેસ્ટ રહેશે. થાયોફિનાઇટ મિથાઇલ અને કાસુગામાઇસિન. એ ન મળે તો બજારની અંદર ટ્રાઇફ્લુક્ઝોસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુકોનાઝોલનું જે મિશ્રણ આવે છે એ 10 થી 12 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. એ પણ તમને રિઝલ્ટ બજારમાં ન મળતું રિઝલ્ટ ન મળતું હોય તો ત્રીજો ઓપ્શન તમને એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિનોનિલનું મિશ્રણ આવે છે એ 15 થી 20 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પરિણામ મળે છે. અને છેલ્લો ઓપ્શન મેટાલેક્ઝિલ મેન્કોઝેબ, આ નાખીને છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ સારા મળે છે. એટલે તમારી પાસે 4 થી 5 હારામાં હારી ફૂગનાશક દવા છે. પહેલી દવા થાયોફિનાઇટ મિથાઇલ અને કાસુગામાઇસિન, એની સાથે સ્ટીકર, અથવા ટ્રાઇફ્લુક્ઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ એની સાથે સ્ટીકર, અથવા ટેબ્યુકોનાઝોલ અને એઝોસ્ટ્રોબિનનું મિશ્રણ આવે છે, એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિનોનિલનું મિશ્રણ આવે છે, અને છેલ્લો ઓપ્શન મેટાલેક્ઝિલ મેન્કોઝેબનું તમને જે ઓપ્શન આવે સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું એક પંપમાં 1 પાઉન્ડ નાખવાનું આવે. આના પરિણામ તમે આ દવાઓ વાપરશો ત્યારે તમે કાળી ફૂગને બાય બાય કરી શકશો. પણ આ દવાઓ છાંટતી વખતે ભેજ હોવો અતિ આવશ્યક છે. નહીતર ઘણા બધા લોકો પાણીની વ્યવસ્થા નથી તો ફૂગનાશક દવા તો મારી દઈએ, એમ નહીં. ભેજ હોવો અતિ આવશ્યક છે. ભેજ હશે તો આ દવા પાંદડા શોષશે, તો એ સિસ્ટમમાં ઉતરશે અને તો તમારો આ હુકારો રોકાશે. નહીતર હુકારો રોકાતો નથી. આ કાળી ફૂગનો સફેદ ફૂગનો હુકારો હંમેશા જમીનજન્ય હોય. એટલે આવતા વર્ષોની અંદર સ્ટાન્ડર્ડ અને સારું આપણે યુનિવર્સિટીનું ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ ત્યાંથી લઈને આપણા ખેતરમાં આપણે નાખીએ, જેથી કરીને આપણને એના પરિણામ સારા મળે. બરાબર? એટલે ખાસ તમારી નોંધ લેવાની છે કે અત્યારે 30 ડિગ્રી ઉપર તાપમાન હોય, ભેજ ઓછો હોય ત્યારે આ તમારા એકેય બેક્ટેરિયા કામ કરવાના નથી. ભૂત ધૂણે છે, એટલે ભૂતથી સાવધાન. બરાબર? એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. એટલે કાળી ફૂગ અને સફેદ ફૂગનું આ રીતના નિયંત્રણ દોસ્તો કરી શકાય. એની વિશેષ તમારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારો અવશ્ય સંપર્ક કરી શકો છો. ટેલિફોન કરતા પહેલા ઘડિયાળની અંદર જોવું ખૂબ અગત્યનું છે. સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે મારો ટેલિફોન નંબર 1 રિંગની મર્યાદામાં શક્ય હશે ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. 7046005234 આ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત આ વર્ષે વરસાદનું થોડું માઠું રહેતું હોય ત્યારે આપણે ચારાની વ્યવસ્થા કરવી જોઈએ. તો ચારા માટે કાળી જુવારનું બિયારણ અહીંયા આપેલા નંબર ઉપરથી અવશ્ય તમને મળવાપાત્ર છે. આ જે ગળી અને નવી બિયારણ છે, ખાસ કરીને કે જે 5 થી 7 વાઢ આપે, 1 વર્ષની અંદર 10 થી 12 ફૂટના છોડની હાઈટ થાય છે અને ગળું છે, એ નવું બિયારણ તમારા માટે અત્યારે ઉપલબ્ધ થઈ ગયું છે. અમારા ખેડૂત મિત્રો એ પૈકવું છે, ખૂબ સારું રિઝલ્ટ આપતું આ જે ચારો છે. તમને એકવાર 1 વીઘાની અંદર આની ટ્રાય કરજો, 1 ક્યારાની અંદર મિનિમમ આની ટ્રાય કરજો. તો આ બિયારણની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી અવશ્ય તમને મળી જશે. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ.